તો મિત્રો મારું નામ છે મેહુલ અને આજે આપણે ફેવિક્વિક ગરમ કરીને દેખશું કે ફેવિક્વિક ગરમ કરવાથી શું થાય છે એ જોશું. અને આપણે 2026માં કોઈ વિડીયો નાખ્યો નથી અને આપણો પહેલો વિડીયો છે, તો સપોર્ટ કરતા રહેજો 2026 અને આપણો વિડીયો હવે રેગ્યુલર આવતા રહેશે. અને બીજું કંઈ નહીં, 2025માં પણ આપણે કમ્પ્લીટ મસ્ત વિડીયો નાખ્યા અને 2026માં પણ આપણે વિડીયો નાખતા રહીશું ફૂલ. અને સપોર્ટ કરતા રહો તમારા ભાઈને. અને કંઈ નહીં, હવે આપણે આ ફેવિક્વિક ગરમ કરીએ અને ઉકાળીએ અને બરાબર તો શું થાય છે એ જોઈએ. બરાબર, તો હવે આપણે ફેવિક્વિક ગરમ કરીએ. તો આપણે પહેલાં તપેલી લઈ લઈએ કમ્પ્લીટ, ગેસ ઉપર મિલ દઈએ અને હવે આ ફેવિક્વિક પણ આપણે અંદર નાખીએ. બરાબર, તો મિત્રો આપણે કમ્પ્લીટ બધી ફેવિક્વિક અંદર નાખી દીધી છે અને હવે પાછા ગેસ શરૂ કરીએ. બરાબર, તો મિત્રો આપણે પાછો કમ્પ્લીટ ગેસ સળગાવી દીધો છે અને ફેવિક્વિક પણ બધી નાખી દીધી છે અંદર. તો આપણે હવે ઉપર મિલીએ અને જોઈએ કે શું થાય છે. બરાબર, પૂરું વિડીયો દેખજો મિત્રો. આપણે ચમચીથી હલાવ કરશું પાછા. બરાબર, શું રિએક્શન થાય છે એ જોવાનું હતું મિત્રો. આપણે કંઈક મિત્રો ગંધાય એવડું છે મિત્રો. ફેવિક્વિક કંઈક જાણો આમ અલગ જ ઓની ગંધ આવે છે મિત્રો. કંઈક આવું થાય છે મિત્રો. હા, ચમચીએથી મિત્રો અલગ પણ નથી પડતું, પણ હા પડી ગયું. મિત્રો અમે હમણાં દિવાળી ખોરું તો આગ પકડી શકે છે. અહીં પર કંઈક આ વાળો અહીં નાળા ઉપર પડવા માંડ્યા મિત્રો. આપણે ટ્રાય કરી જોઈએ. બરાબર, બાકી દીતા ઉપર આવી શકે છે, આ તપેલામાં લાગી શકે છે. આ દેખો તમે. અને વધારે ગરમ કરવાથી આ તપેલું પણ કોણું થઈ શકે છે, તમે જોઈ શકો છો. અને એટલે આપણે વધારે નથી ગરમ કરતા. બરાબર, અને કંઈક આવું રિએક્શન થયું મિત્રો. આવી ફેવિક્વિકની હાલત થાય મિત્રો ગરમ કરવાથી. હા, અમે આપણે દિવાળી ખોરીએ ને મિત્રો તોય ગેસ બંધ કરી દઈએ પહેલાં. અમે આપણે દિવાળી ખોરીએ હમણાં તોય દીતા લાગી શકે છે મિત્રો. તો મિત્રો ફેવિક્વિકનું કંઈક આવું રિએક્શન થયું. અને તો મિત્રો આવા આપણે ફૂલ વિડીયો મસ્ત લાવતા રહેશું.
અને મળીએ કંઈક આવે બીજા વિડીયોમાં. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને ઘણા બધા ભાઈઓ મને કીધું કે તમે ભાઈ કેમ વિડીયો નથી નાખતા કે એમ તેમ બધું કહેતેલા, પણ મારી જોડે મિત્રો ટાઈમ જ નહોતો. અને હવે રેગ્યુલર આપણે વિડીયો આવતા રહેશે રોજ. અને રોજ તો નહીં પણ અત્રે દિન કે 2-3 દિને કે હું વિડીયો નાખતો રહે, બરાબર. એટલે કંઈ નહીં, મળી